જય માતાજી મિત્રો. મિત્રો ગઈકાલે બહુ દુઃખદ સમાચાર સાંભળ્યા. પૂજ્ય દાદાશ્રી મેઘરાજજી આ સંસારમાંથી વિદાય લઈ ગયા, પ્રભુના ધામમાં પહોંચ્યા. એ ખોટ પૂરાય એવી નથી, પરંતુ એ તો સિદ્ધ મહાત્મા હતા. એમના જવાની જરૂર તો ભગવાનને હોય ભાઈ. તો ઈશ્વર એમના દિવ્ય આત્માને ઈશ્વર પોતાના ચરણોમાં નિવાસ આપે એવી આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને એમને તો ઈશ્વર પાસે જ એમનો વાસ થાય, એમાં કોઈ નવાઈ નથી, કારણ કે તપધારી એક સિદ્ધ સંત હતા. મિત્રો, એમનો ભક્તગણ, સેવકગણ કચ્છ નહીં, ગુજરાત પણ નહીં, છેક રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર, આ 3-4 રાજ્યોમાં ફેલાયેલો બહોળો એમનો શિષ્ય સમુદાય, એમનો ચાહક વર્ગ, એમાંનો એક હું આ તુચ્છ. હવે આપ વિચારતા હશો કે દાદા મેઘરાજજી તો બહુ મોટા ગજાના સંત, આ તો એક ઝીણો માણસ. એ દાદાના પરિચયમાં કેવી રીતે હોય? તો આપણે માંડીને જરાક વાત કરું, વિડીયો જરા લાંબો થશે. હવે ઘણા વર્ષો પહેલાં લોરિયાના બાવજીભા એમનું આકસ્મિક અવસાન થયું. એ જવામર્દ હતા, એમની પણ જરૂર હતી આપણને સૌને. એ ઓચિંતી આપણા વચ્ચેથી વિદાય લઈ ગયા. પછી એ વખતે આજના જેવો સોશિયલ મીડિયા જે છે, એ વખતે એટલો બધો ટેકનોલોજી હજી આવી નથી. કચ્છ મિત્ર દ્વારા જ ખબર પડે, અથવા તો રેડિયોમાં. પછી ગામે ગામથી એમના મિત્રો, સગા સંબંધીઓ, ખાસ કરીને ક્ષત્રિય વર્ગ કચ્છ મિત્રમાં શ્રદ્ધાંજલિ આપે બાવજીભાને. તો મારા ગામની બાજુમાં એક ગામ છે છેર, ત્યાંના સોઢાઓ, રાઠોડ, આવા બધા 2-4 જણા મને ગાડી મોકલી, એ ગામમાં તેડી ગયા અને બેઠકની અંદર બેસીને મને વાત કરી કે કવિરાજ, અમારે શ્રદ્ધાંજલિ આપવી છે છેરના ક્ષત્રિય સમાજ વતી, પણ શ્રદ્ધાંજલિ કંઈક હટકે હોય. મિત્રો, આજે પવન બહુ છે, થોડો વિડીયોમાં અવરોધ તો થશે, પણ સહન કરી લેજો. એટલે મને વાત કરી કે અમારે શ્રદ્ધાંજલિ આપવી છે, પણ કંઈક વિશેષ તરીકે તમે કંઈક એવી કવિતા બીજી બનાવી ન દો કવિરાજ. ચાલો, મેં કીધું સરસ્વતીને હું પ્રાર્થના કરીશ, કાંઈ મને સુજાડશે તો કરીશ. પછી મિત્રો મેં નવદોહા એમને એક મરશિયા ટાઈપના મેં એને બનાવી દીધા. પણ મેં કીધું આમાં મારું નામ ના આવે હો, રચયિતા એ ન કરતા. એટલે પછી એ લોકોએ પોતાના નામે કચ્છ મિત્રમાં શ્રદ્ધાંજલિ આપી. કોઈની પાસે કટિંગ પડી જોઈ લેજો, જૂના વખતની. એ શ્રદ્ધાંજલિ પૂજ્ય દાદાશ્રી મેઘરાજજીએ વાંચી. દાદાએ વિચાર કર્યો કે ઠીક છે, કવિતાઓ તો ક્ષત્રિયો બનાવતા હોય, પણ છતાં મારે કન્ફર્મ કરવું છે કે આ કોણે બનાવી. એટલે દાદાએ 2-4 જણને પૂછ્યું, અમારી બાજુના હતા એમને પૂછ્યું, એમાંથી કોઈકે છેરવાળાને પૂછ્યું, અને એ ગામના એ કહ્યું કે આ કવિરાજે બનાવી છે, મારું નામ આપ્યું. દાદાએ મારું સરનામું લીધું અને પછી એક દાદા એક પ્રસંગ ઉજવતા હતા, કદાચ 12 મહિના 2 વર્ષ કે
થોડા લાંબા ટાઈમ પછી એક દીકરીના લગ્ન દાદા કરાવતા હતા. સામે દીકરીના પિતા કોણ બને એના માટે બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો. અને મને એમ લાગે છે કે દીકરાના પિતા એ અમારા ગામની બાજુમાં શહેરના રાઠોડ હતા, સ્વરૂપાજી, સ્વર્ગવાસી સ્વરૂપાજી નેતસિંહ રાઠોડ. મને એમ લાગે છે કે દીકરાના પિતા એ બન્યા હતા. અને બહુ મોટો પ્રોગ્રામ હતો, ધૂમ ખર્ચો કર્યો એ વખતે. એટલે મારું સૌભાગ્ય કે પૂજ્ય મેઘરાજી દાદાએ મને આમંત્રણ પત્રિકા મોકલી. પણ હું ઝીણો માણસ, એ વખતે મારે ખેતરમાં કંઈક વાવેલું. હવે જો એને મૂકીને જાઉં તો જાનવર બગાડ કરી નાખે, એટલે એ શુભ પ્રસંગે મારાથી પહોંચાણું નહીં. અને ના તો મેં દાદાને જવાબ આપી શક્યો, કારણ કે એ વખતે આવા ફોન બોન હતા નહીં. પણ આ પ્રસંગ પતી ગયા પછી 5 વર્ષ પછી હું એક વખત બનાસકાંઠા જતો હતો અને રસ્તામાં મારે એક સંગાત થઈ ગયો દરબારોનો. એમને પૂછ્યું કે આપ ક્યાં પધારો છો? મને વાત કરી કે મેં રામ ટેકરી પૂજ્ય મેઘરાજી દાદાના દર્શને જાય છે. મેં કીધું હાલો, આમનો સથવારો પણ થઈ ગયો. એટલે હું પણ એમની સાથે રત્નાલ ઉતરી ગયો. એમની જે એક રિક્ષા ભાડે કરી એમણે, એ રિક્ષામાં મને પણ તેડી ગયા. વારા ફરતી બધા ઓળખાણ દેતા ગયા, દાદાને મળતા ગયા. મારો નંબર આવ્યો એટલે મેં મારી ઓળખાણ આપી. પૂજ્ય મેઘરાજી દાદાએ તરત જ માણસને કહ્યું, કવિરાજને મારી પાસે ઉપર તેડી આવ બંગલામાં. મિત્રો, મારું સૌભાગ્ય કે એ બંગલામાં દાદાની બાજુમાં એમનો આરસનો એક પલંગ, એમની બાજુમાં મારી ખુરશી રાખવામાં આવી. દાદાએ મારાથી ખૂબ વાતો કરી, બહુ આનંદ થયો. દૂધ મંગાવ્યું, એ દૂધ દાદાએ પીધું, મને પીવડાયું. ઘણી આનંદની વાતો કરી, સંસારિક વાતો કરી, સામાજિક કરી અને ભક્તિભાવની ઘણી બધી કરી. પછી મિત્રો બધાએ વિદાય લેવા માંડ્યા. એટલે મેં દાદા પાસે રજા માંગી. દાદાએ કહ્યું રોકાવ ઘડીક. દાદા ગયા, તિજોરી ખોલી, એમાંથી એક બહુ કિંમતી શોલ, લગભગ 1000 રૂપિયાની એ વખતે હશે, એ શોલ અને 1100 રૂપિયા આ દાદા મને આપવા માંડ્યા. એટલે મેં વિવેક કર્યું, મેં દાદા આપ સંત છો, મારે આપને કંઈક ભેટ આપવી પડે. મિત્રો, દાદાએ શું વાત કરી ખબર છે? એ મારા હૃદયમાં ઉતરી ગયો. દાદાએ કહ્યું, હું ભલે બાવો છું પણ હું ક્ષત્રિયનું દૂધ છું અને તમે ચારણ છો, એટલે મારે તમને અપાય. મને દેવાવાળા તો લાખો છે, પણ હું કોકને આપું એ ક્યારેક આવે છે. એટલે દાદા મને એમ કીધું કે આ નાની ભેટ છે, પણ મારા માટે એ લાખો કરોડોની ભેટ હતી. મિત્રો, શોલ મારી પાસે આજે પણ પડી છે. એનો ઉપયોગ બહુ ઓછો જ કરું છું, એને સાચવીને રાખેલી છે. અને આ 2-4 દિવસ પહેલાં આવા દુઃખદ સમાચાર મળ્યા દાદાના દેવલોક પધાર્યાના. બહુ દુઃખ થયું. તો પૂજ્ય શ્રી મેઘરાજી દાદાના શ્રી ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમને સ્વર્ગમાં વાસ થાય. ઓમ શાંતિ 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 શાંતિ.